હાય ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં જ હશો. તો આજે અમારા ચેલેન્જનો છે ચોથો દિવસ અને વરસાદ પણ આજે ચાલુ છે. વરસાદ તો કંઈ રહેવાનું નામ લેતો જ નથી, ફૂલ વરસાદ ચાલુ જ છે. આજે બધાને મારા ઘરની હોમ ટૂર કરાવવાની છે. કોમેન્ટ આવી હતી કે તમારા ઘરની હોમ ટૂર કરાવો, તમારા ગાયનું નામ શું છે. આજે બધું જ આ વ્લોગમાં હું કહીશ ને મારા ઘરની હોમ ટૂર કરાવીશ. તો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. અને મમ્મીને શું કરે છે? તો મમ્મી છાશ બનાવે છે. મમ્મી છાશ બનાવી, વધારી માખણ ઉતાર્યું ને છાશ તૈયાર કરું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા અત્યારે શાક સુધારે છે. એન્ડ તૃષાલી, તું શું કરસ? હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે આજે છે ફ્રેન્ડશિપ ડે, તો હું મૂકું છું સ્ટોરી. મારા બધા જ ફ્રેન્ડને હેપી ફ્રેન્ડશિપ ડે. માં મોગલ તમારા બધાની ઈચ્છા પૂરી કરે એવી મારે દિલથી પ્રાર્થના છે, મારા બધા જ ફ્રેન્ડને. તો અત્યારે રોટલી ખાવાનું કામ ચાલુ છે. હું ટીટી થોડુંક જોરથી બોલે. તો અત્યારે જમવાનું બનવાનું ચાલુ છે. ત્રચારી રોટલી કરે છે ને મમ્મી સોળવે છે. પછી બોલો તમે. બોલવાનું. ચાલો બધા રોટલી ખાવા. રોટલી જમવા માટે આવી છે. લુખી રોટલી નહીં, શાક છે, સંભારો છે. ચોરી બટેટાનું શાક, ટમેટું નાખીશ, મરચાં આખા કર્યા છે, ટીંડોળા છે, સંભારો છે, પછી ખાણા, પછી જમવા બેસું ત્યારે ખબર. જોરથી બોલ. તો જમીને અત્યારે ફ્રી થઈ ગયા છે. સાંજે એડિટિંગ કરવામાં સાંજે ભૂખ બહુ જ લાગે છે. તો નાસ્તો લેવા ગયો હતો, નાસ્તો લઈને આવી ગયો હતો સાંજનો. શું છે તૃષાલી, બતાવજી. આ હલવાઈ ગયું. એક હાટું હે, બે હાટું હે? હે? કોને હાટું હે? મારા માટે છે, જે મને આ તો બહુ જ ભાવે છે. કોને કોને આ બહુ જ ભાવે છે, જલ્દીથી કમેન્ટ કરજો. મોતી હજી જાદુ ક્યાં છે? આ મોતી જ છે, પણ અમે છે ને નાના હતા ત્યારે આને જાદુ કહેતા. આમાં જાદુ આવતું. એમ? આનું નામ જાદુ હતું. આ 2 રૂપિયાની કોથળી મળતી જ્યારે અમે નાના હતા ને ત્યારે બહુ મજા આવતી. આ મારું ફેવરિટ છે પડીકા, જેનો આજે આપણે બનાવ્યો છે ચક્કો. જે આ છે ને એ બી મને બહુ જ ભાવે છે. એ શું હે? યમ્મી સ્ટીક. યમ્મી સ્ટીક છે. યમ્મી સ્ટીક છે ને એ મને બહુ ભાવે છે. આ તો ઠીક છે. આ છે સેવ મમરા, નવી વેરાયટીના આવ્યા છે. શ્રીજીના સેવ મમરા છે, જે મેં ક્યારેક ચાખ્યા નથી. આજે ટેસ્ટ કરીશ, જોઈશ, બતાવીશ કેવો સ્વાદ આવે છે. શું કરે? ચા બનાવું છું. બહુ મસ્ત મજાની નીંદર પૂરી કરીને. તું સુઈ ગઈ હતી? મારે હરખું બોલાતું નથી. કેમ? તમને ચાંદી પડી છે એટલે ને મને પડી છે. અહીંયા મને ચાંદી પડી છે. તો બાએ ગાયોને નીર નાખી દીધી છે. બારે ભેંસું ચરવા આવી છે. મસ્ત દાદા ભેંસુને ચરાવવા લઈ આવ્યા છે. ઝીનો ઝીનો વરસાદ આવે છે. હાય ફ્રેન્ડ્સ, તો કાલના વિડીયોમાં આપણી કોમેન્ટ આવેલી હતી
કે તમારા ઘરની હોમ ટૂર કરાવો, તમારા ગાયનું નામ શું છે. તો મારા ઘરની અત્યારે પહેલાં હોમ ટૂર કરાવું છું, પછી મારા ગાયનું નામ કહીશ. ઓકે ચાલો લેટ્સ ગો. એન્ટર થતા આ સાઈડ છે બગીચો, નાનો સીતાફળી છે, તુલસી માતા છે, મરચી છે, કપડા છે, પછી પાન છે. અહીંયા આ બગીચો છે, આમાં બધું વાવેલું છે. અને આની એક્ઝેક્ટ સામેની સાઈડ અમારી ગાય માતા છે. તો અંદર 2 ગાય છે. આ ગાયનું નામ છે ભૂરી. આ મારી ભૂરી છે અને આ ભૂરીની માં છે. હજી એક ભૂરીની બેન પણ છે. સોચા ભૂરીની બેન છે. આ છે અમારી નાની વાછડી. અને આ સાઈડથી બહાર આવતા આ બાજુ એક નાની ઓયડી છે. આમાં છે ગાયનું ખાણ ને એવું બધું અંદર રાખેલું છે. સ્ટોર રૂમ છે. બધું. અને આ બાજુ છે ટોયલેટ, બાથરૂમ અને બાજુમાં છે ચોકડી. અને અહીંથી અંદર આવતા આવી જવાનું ચાલુ. તો અંદર આ બાજુ છે સોફાનું અને આ સાઈડ હોલ છે આખો કમ્પ્લીટ. અહીંયા 2 મશીન પડેલા છે અને આ છે ટીવી રાખવાનું સ્ટેન્ડ. અને અહીંથી આગળ આવતા અમારો છે આ અમારો છે બેડરૂમ. જઈ લે સરખો બતાવો છે. આ બાજુ આવો. સરખો જ છે, દેખાય છે એનાથી બધું. અમારો બેડરૂમ છે અને આની બાજુમાં આવી તા આ અમારું છે કિચન. બધા વિડીયોમાં જોતા જ હશે, કિચન તો વધારે જ દેખાય છે આપણા વિડીયોમાં, કેમ કે અમે ખાવાનું જ કામ કરી છીએ. આ છે બીજો રૂમ. આમાં કપડાં ને એવું સુકાય છે. આ પપ્પાનો ને એનો રૂમ છે. અને આ છે અમારો સ્ટોર રૂમ. આમાં લાઈટ નથી. સેકન્ડ સ્ટોર રૂમ છે. આમાં ઘઉં ને એવું બધું રાખીએ છીએ. ઘઉં ને તલી ને વાડીનો બધી ઉપજનો સામાન ને એ બધું આ રૂમમાં હોય છે. તો આ છે અમારો ઘરનો હોમ ટૂર. તો અમારા મકાનની એક્ઝેક્ટ બાજુમાં છે. આ બાજુ બતાવો. અહીંયા બધું અમે શાકભાજી ને એવું બધું વાવેલું છે. ઘણું બધું શાકભાજી વાવેલું છે અહીંયા. અને ઉપર ધાબાનો વ્યૂ બતાવો. મિની ફાર્મ છે. મસ્ત મજાનો વ્યૂ છે. ધાબાનો વ્યૂ છે મસ્ત મજાનો. બધી કોઈ બતાવો. આજે છે મસ્ત ફ્રેન્ડશિપ ડે. શું કે ફ્રેન્ડશિપ ડે માં ફ્રેન્ડ? તો અત્યારે થોડુંક અંધારું થઈ ગયું છે. વરસાદ તો કઈ બંધ લેવાનું નામ લેતો નથી, એટલે કે જવાનો મેળ પણ આવતો નથી. શું કરસ તૃષાલી તું? વઘારેલી ખીચડી. બીજું કશું જ નથી. આજે વઘારેલી ખીચડી ખાવાની છે. મને તો ચાંદી પડી છે એટલે કઈ જમવાનું હાલે એમ છે નહીં સરખું. તો ચા ઓછો ખવાય. ટાણે ટાણે રકાબી ભરીને પી લ્યો ને, એ ઓછો પીવાય. એટલે ચાંદી પડે એમ? હા, ચા ગરમ હોય. કાંઈ ચાથી થોડી કઈ ચાંદી પડે. તો બની ગઈ રસોઈ? ખીચડી વઘારાઈ ગઈ છે. મસ્ત મજાની ખીચડી વઘારાઈ ગઈ છે. મમ્મી શું કરે છે? હું જો ઓલું શ્રીફળ હતું ને તેનું સીણ બનાવું છું. એનો થોડોક હલવો, લીલા નાળિયેરનો હળવો બનાવવો છે ખાવા દૂધમાં નાખીને. તે કોઈ ખાતું નથી છેસ, તો મેં કીધું લાય બનાવી નાખું તો કેવો ભાવશે. શું હું બનાવું? લીલા નાળિયેરનો હલવો કેવો ભાવશે? બને પછી ખબર પડે. તો બનાવશું હમણાં, જેવા થઈ જાય ને એટલે.
તો આજનો સુવિચાર છે કંઈક અલગ જ, કેમ કે આજે છે ફ્રેન્ડશિપ ડે. તો ફ્રેન્ડશિપ ડેને લગતો જ સુવિચાર છે કે જીવનમાં દોસ્તો રાખવા જરૂરી છે, કેમ કે દિલની વાત ન કરતો ડીપીને સ્ટેટસ બદલાવીને જ કહેવી પડે છે. શું કહેવું તમારું? મારું કહેવું છે કે 100% સાચી વાત છે. જીવનમાં કોઈ એવો એક તો મિત્ર હોવો જ જોઈએ કે તમે એને દિલની વાત કહી શકો છો બધી, અને ગમે તેવી પર્સનલ વાત હોય તમે એ દોસ્ત સાથે શેર કરો તો મનને થોડી હળવાશ મળે છે. એટલા માટે જીવનમાં એક દોસ્ત જોઈએ છે ને. એન્ડ બધાને હેપી ફ્રેન્ડશિપ ડે ઓલ ઓફ યુ, માય યુટ્યુબ ફેમિલી, ઇન્સ્ટા ફેમિલી એન્ડ ફેસબુક ફેમિલી, બધા ફ્રેન્ડને હેપી ફ્રેન્ડશિપ ડે. જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો અને ખુશ રહો એવી જ ભગવાનને પ્રાર્થના છે. તો આજની કમેન્ટ છે જીગર પ્રજાપતિની. સુપર્બ વિડીયો ભાઈ એન્ડ ભાભી, સો નાઇસ વિડીયો. તો થેન્ક યુ સો મચ જીગર પ્રજાપતિ. એન્ડ છે ભાવિની પટેલની, માય બેસ્ટ બેટા, આઈ ડુ શેર યોર વિડીયો ઇન માય FB એન્ડ માય ફ્રેન્ડ્સ ગ્રુપ. તો થેન્ક યુ સો મચ. અને છે શું છે બીજું, ડેઇલી વ્લોગ્સ ઓફ વેરી ગુડ ફેમિલી, નાઇસ નેમ ભૂરી. તો થેન્ક યુ સો મચ. થોડુંક ઇંગ્લિશ એન્ડ વીક છે. થેન્ક યુ સો મચ મસ્ત મજાની કમેન્ટ કરવા માટે. જે લોકોએ હજી સુધી અમારી યુટ્યુબ આઈડીમાં કમેન્ટ નથી કરતા તો જલ્દીથી કમેન્ટ કરો. હું ડેઇલી વ્લોગનું મસ્ત કમેન્ટ ડેઇલી રીડ કરું છું એન્ડ રિપ્લે પણ આપું છું. તો હજુ લોકો જે કમેન્ટ નથી કરતા કમેન્ટ કરો, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. તમારા ફ્રેન્ડ ગ્રુપમાં પણ વિડીયો શેર કરો, એમને પણ બોલો કે સબસ્ક્રાઈબ કરે. થેન્ક યુ સો મચ. સો હાય ફેમિલી, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો હવે વાગ્યા છે રાતના 11:30 અને અમે કરીએ છીએ બ્લોગનો એન્ડ. તો આઈ હોપ કે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરો. એન્ડ ચેલેન્જનો આજે 4થો દિવસ હતો તો સપોર્ટ તો મળે છે પણ જોઈએ એવો સપોર્ટ નથી મળતો. પ્લીઝ આપણે 15 દિવસમાં 30K કમ્પ્લીટ કરવાના છે યાર. સપોર્ટ કરો, તમારા સપોર્ટ વગર કાંઈ જ નથી થવાનું. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. જે લોકો બ્લોગ જોવે છે તો બીજા જોડે શેર કરો, એમને પણ સબસ્ક્રાઈબ કરવાનું બોલો, એટલે જેથી કરીને અમારી ચેલેન્જ છે એ અમે કમ્પ્લીટ કરી શકીએ. એન્ડ મળીએ પાછા કાલ સવારે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ, બાય, જય શ્રી કૃષ્ણ, લવ યુ ગાઈઝ.